ધારાસભ્ય અમિત ઠાકરના વિસ્તારમાં ભાજપની જીત થઈ છે। ભાજપના ચારેય ઉમેદવારની જીત થઈ છે। અમિત ઠાકરનો વિસ્તાર સારી લીડથી જીત્યા ભાજપના ઉમેદવારો અને અમદાવાદ મહાનગરપાલિકામાં તો જીત થઈ છે ભાજપની। આપ જુઓ, જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા છે। સારી લીડથી જીત્યા ભાજપના ઉમેદવારો। ધારાસભ્ય અમિત ઠાકરના મત વિસ્તારમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, ઇલેક્શન પહેલા કેટલાક વિવાદ આજે પરિણામ? ઇલેક્શન દરમિયાન કોઈ વિવાદ નહોતો, એક જ વાત હતી, વિકાસ વિકાસ ને વિકાસ। અને આજે બધાને વિકાસના ઉપર વોટ આપતા જોયા છે। જે રીતે સરખેજની અંદર 10,000થી પણ વધારે લીડ, આ ઇતિહાસ છે। 400 વોટની ગયા વખતની લીડ કરતા આ વખતે 10,000ની લીડ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ અને હર્ષભાઈની ટીમ જે કામ કરી રહી છે, કાર્યકર્તા 45 ડિગ્રીમાં જે રીતે આગ ઓગતા રસ્તા ઉપર વોટર્સને ત્યાં જતા હતા, આ કાર્યકર્તાનું ડેડિકેશન છે। ગલી ગલીની અંદર જે 5 વર્ષ ભાજપનો કાર્યકર્તા ફરે છે અને દરેકને માળખાગત સુવિધા નેતૃત્વ આપે છે અને નાના નાના કામ એ કાર્યકર્તા કરે છે। આ બંનેનું ડેડલી કોમ્બિનેશન એટલે ભારતીય જનતા પાર્ટી છે। જે રીતે મા બનીને જનતા એક દીકરા સમજીને અમને પ્રેમ આપે છે, ભાજપવાળાને જે રીતે દીકરો સમજીને પ્રેમ આપે છે, આ માટે જનતા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને એમના આ પ્રકારના ભરોસા ઉપર ભગવાન ખરા ઉતરવાની અમને શક્તિ આપે। તમે કહ્યું કે એક મા બનીને દીકરા જેવો પ્રેમ આપે છે, દીકરાની પણ જવાબદારી આવશે આવતા 5 વર્ષ માટે। અમે દીકરા બનીને જવાબદારી લગાતાર નિભાવીએ છીએ અને જે રીતે એ એમના પાસે પહોંચવાનું હોય, કંઈ બાકી રહી ગયું હોય તો બી એ જેમ માં ટોકે ને એમ એ રીતે અમને ટોકે પણ ખરા। અને ટોકે કોને કે જે દીકરા પાસેથી અપેક્ષા હોય, જેની પાસે કોઈ અપેક્ષા જ નહીં હોય એની પાસે શું કહેશે। એટલે જો અમને અપેક્ષા માટે જો કંઈ કહે તો અમે તાત્કાલિક એની પાસે પહોંચી જવાના અને એમના બધા જ કામ પૂરા કરવાના। આજે સરખેજ એ બધી જ જ્ઞાતિ, બધી જ કોમ એક લઘુ ભારત છે અને લઘુ ભારતે જ્યારે 10,000થી વધારેની લીડ એ છેલ્લા ઉમેદવારને આપી હોય તો એ બતાવે છે કે આ મોદી સાહેબનું સપનું કે 141 કરોડનું ભારત, 7.5 કરોડનું ગુજરાત, આ મોદી સાહેબે જે પાયો નાખ્યો છે ને, એ પાયાની સામે એ દુનિયાએ જોવું જોઈએ કે એમણે આ ભારત એક જ છે અને એ બધાનો વિકાસ મોદી કરે છે। કોઈ વિકાસની અંદર કોઈ ભેદભાવ નથી। એ વાત જ્યારે લોકો સુધી પહોંચે છે તો બધા જ વાડા, બધા વિવાદો તોડીને લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે। આભાર। તો આ અમિતભાઈ ઠાકર જેમનું કહેવું છે કે જનતા એક દીકરા તરીકે માની જે અપેક્ષા હોય તેઓ પૂરી કરે। કેમેરા પર્સન એસ.ટી. શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। રાજકોટ